ચોપડી પર આધારિત આ એમસીક્યુ જો આપણે જોઈએ તો એની રકમ જે છે કે વિદ્યુત ડાયપોલ ની દ્વિધ્રુવી ચાપ માત્રા 4 × 10⁻⁹ કુલમ્બ ઇન્ટુ મીટર તેને 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બના વિદ્યુત ક્ષેત્ર સાથે 30° ખૂણે રાખતા કેટલું ટોર્ક લાગે. આની અંદર ડેટા થોડા જોવાના. હા, ચોપડી પર આધારિત હોય અને ચોપડીનો જ હોય તો બહુ વાંધો ના આવે, પણ જો અહીંયા મૂલ્ય બદલાયેલું હોય તો પણ બદલી શકાય. કારણ કે એમસીક્યુ આમ સાવ સહેલો જ છે, એક જ સૂત્ર પર આધારિત છે કે ડાયપોલ મોમેન્ટ જેને આપણે દ્વિધ્રુવી ચાપ માત્રા P વડે દર્શાવીએ છીએ કે 4 × 10⁻⁹ વિદ્યુત ક્ષેત્ર જેને આપણે કેપિટલ E વડે દર્શાવીએ છીએ 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ, થીટા 30°. હા, યાદ રાખવાનું કુલમ્બ પ્રતિ મીટર ડાયપોલ મોમેન્ટનો એકમ છે, સેન્ટીમીટર વંચાય નહીં. તો કે ટોર્ક ટાઉ શોધવાનું થાય. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા લાગતા ટોર્કનું સૂત્ર તો કે ટાઉ બરાબર PE sin θ. હા, મૂલ્ય છે ધ્યાન રાખજો, નહીં તો સદિશ સ્વરૂપમાં લેવું હોય તો સદિશ ટાઉ બરાબર સદિશ P ક્રોસ સદિશ E થાય. માટે ટાઉ બરાબર P ની કિંમત, E ની કિંમત અને sin 30 બરાબર 1/2 થાય. તો આ બધાનો ગુણાકાર કરો તો કે 4 બધાનો ગુણાકાર આપણે કરીએ છીએ તો કે 10 × 10⁻⁵. હજી 10 કાઢી નાખો કારણ કે 10⁻⁵ છે તો કે ટાઉ બરાબર 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર આપણો જવાબ આવશે. એટલે કે ઓપ્શન તરીકે આપણો સી ઓપ્શન બનશે. 1 × 10⁻⁴ લખેલું છે એટલે એ જ જવાબ આપણો થયો કહેવાય. જવાબ સી ઓપ્શન છે, ધ્યાન રાખજો. આ એમસીક્યુ ની અંદર જો આપણે જોતા હોય તો કે 15 × 10⁻⁴ કુલમ્બ વિદ્યુતભાર 2.25 ન્યૂટન બળ લાગતું હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા વોલ્ટ પ્રતિ મીટર થાય. તમને વિદ્યુત ભારનું મૂલ્ય આપ્યું છે, વિદ્યુતીય બળનું મૂલ્ય આપ્યું છે, તો તમારે E શોધવાનું છે. કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકો ત્યારે લાગતા બળનું સૂત્ર F બરાબર QE થાય. આટલું ધ્યાન રાખવાનું. હા, ઇલેક્ટ્રોન હોય તો Q ની કિંમત તમારે માઇનસ લેવી પડે. તો એ બતાવે છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન પર બળ લાગતું હોય છે. તો અહીંયા આપણે F બરાબર QE મૂકવાનો થાય. અત્યારે તો વિદ્યુત ભાર Q ની કિંમત આપેલી છે. ઘણી વખતે Q ના આપી અને ફક્ત ઇલેક્ટ્રોન શબ્દ વાપર્યો હોય તો Q ની જગ્યાએ 1.6 × 10⁻⁹ લેવું. એવી જ રીતે આલ્ફા કણ શબ્દ વાપર્યો હોય તો Q ની જગ્યાએ 2E લેવું. 2 × E એટલે કે 2 ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુત ભાર હોય. આલ્ફા કણ હોય તો ડ્યુટેરન હોય તો 1 એટલે Q ની જગ્યાએ ફક્ત સ્મોલ e જ લેવાનું થાય. અત્યારે હાલ તો Q ની કિંમત આપેલી જ છે તો કે માટે E બરાબર F/Q. F ની કિંમત Q ની કિંમત મૂકી અને જો ગુણોત્તર લઈએ છીએ તો કે 0.15 × 10⁴. સાદું રૂપ આપો તો કે E બરાબર 1500 વોલ્ટ પ્રતિ મીટર. એટલે કે આપણો ઓપ્શન સી ઓપ્શન બનશે. હજી આગળના એમસીક્યુ ની અંદર જોઈએ તો કે આ ચોપડી પર આધારિત એમસીક્યુ છે. ફક્ત સૂત્રાત્મક સ્વરૂપ છે. ઘણી વખતે આની અંદર કિંમત આપેલી હોઈ શકે છે. N1 ઇલેક્ટ્રોનની સંખ્યા અને N2 પ્રોટોનની સંખ્યા. તો પદાર્થ પર ચોખ્ખો વિદ્યુતભાર ખાલી જગ્યા થાય. N2 - N1 × E, N1 - N2 × E, N2 + N1 × E અથવા N2 + N1 × E². કયો જવાબ આપણો સાચો બને? તો કે ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુતભાર હોય, મેં હમણાં તમને કીધું તો કે N1 ના ગુણાકારમાં તમારે -E મૂકવાનું થાય. N2 પ્રોટોનની સંખ્યા છે એટલે ધન વિદ્યુતભાર હોય, કારણ કે અહીંયા તો બંને આપણો વિદ્યુતભાર આપ્યા છે એટલે ધન ઋણ તમારે ફરજિયાત લેવું જ પડે. તો એવા સંજોગોની અંદર શું કરી શકીએ છીએ તો કે N2 - N1 × E જવાબ આપણો સાચો બને. જો સંખ્યા આપી હોય કે 500 ઇલેક્ટ્રોન
અને 600 પ્રોટોન, તો 600 માઇનસ 500 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. સીધો જ જવાબ સૂત્રમાં કિંમત જ મૂકવાની થાય. એટલે આ તમારે થોડુંક ધ્યાન રાખવા જેવું સૂત્ર છે, ધ્યાન રાખજો. તો કે N2 માઇનસ N1 ઇન્ટુ E એ ઓપ્શન આપણો સાચો બને. હજી આગળનો એક MCQ આપણે જો જોતા હોય તો કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર જે સમતલ આવેલું છે ત્યાં આપણે જે બિંદુ લીધું એ બિંદુએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0 અંશ, 45 અંશ, 90 અંશ કે 180 અંશ કે 180 અંશ. સૂત્ર ઉપરથી જ આપણને ખબર પડી જાય કે ભાઈ વિષુવરેખાનું સદિશ સ્વરૂપમાં જો સૂત્ર લેતા હોઈએ તો કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર માઇનસ સદિશ P upon 4 pi epsilon 0 I square plus A square raised to 3/2. તો P અને E વચ્ચેનો ખૂણો અહીંયા માઇનસ નિશાની આવી એટલે 180 અંશનો થાય. માઇનસ નિશાની આવે તો 180 અંશનું થાય. અથવા તમે જ્યારે આકૃતિ જોશો તો તમને ખબર પડશે કે ડાયપોલ મોમેન્ટ અને P બિંદુએ વિદ્યુત ક્ષેત્રના તીર જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે છે. ચોપડીની આકૃતિ છે અથવા આપણી થિયરીમાં આકૃતિ જ્યારે લઈએ છીએ ત્યારે આપણે એ વસ્તુ સમજી શકીએ છીએ. હજી આગળના MCQ ની અંદર જો આપણે જોતા હોય તો કે ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય ખાલી જગ્યા થાય. ઓપ્શનની અંદર અનંત, શૂન્ય, એવી જ રીતે 1 અને માઇનસ નિશાનીમાં કોઈ મૂલ્ય આપેલું હોય એટલે કે -15 અહીંયા. તો ધાતુનો ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત હોય છે. એટલે કે કોઈ પણ બે પ્લેટોની વચ્ચે આ પાછળના પાઠની અંદર આપણે કેપેસિટર લઈએ છીએ તો કોઈ પણ બે પ્લેટોની વચ્ચે ધારો કે ધાતુની તકતી મૂકી દઈએ તો એ કેપેસિટર બનતું નથી. કારણ કે સંયુક્ત એક સુવાહક જ બની જાય છે. બે અલગ કરેલા સુવાહક રહે નહીં. કારણ કે અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક શું બની જાય? અનંત બની જાય. એટલે એનું કેપેસિટન્સ રહેતું નથી. હા, આપણે એ કેપેસિટન્સના સંદર્ભમાં નથી જોતા. અહીંયા આપણે જ્યારે F બરાબર Fm બરાબર F/k લેવાનું થાય ત્યારે આપણને ખબર પડે કે લાગતું બળ કેટલું થાય. તો જ્યારે એવા સંજોગોમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એ કામમાં આવતું હોય છે. એટલે અહીં લખ્યું કે ધાતુ માટે K બરાબર અનંત. હા, K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ધ્યાન રાખજો, સપ્રમાણતાનો અચળાંક નથી. ને તો સપ્રમાણતાના અચળાંકને તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત વડે જ મૂલ્યમાં દર્શાવી શકાય છે. હજી આગળના MCQ ની અંદર જો આપણે જોતા હોય તો કે 0.4 માઇક્રોકુલમ અને 0.8 માઇક્રોકુલમ વચ્ચે લાગતું સ્થિત વિદ્યુતીય બળ એટલે કે કુલમ્બિયન બળ 0.2 ન્યૂટન હોય તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર શોધો. તો કે 0.22 મીટર, 0.12 સેન્ટીમીટર, 0.12 મીટર અને 0.22 સેન્ટીમીટર. તો કે Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ. માઇક્રો હોય એટલે 0.4 ગુણ્યા 10 ની -6 કુલમ લેવું જોઈએ. આવી જ રીતે Q2 તો કે 0.8 માઇક્રોકુલમ. તો કે 0.8 ગુણ્યા 10 ની -6. હા, હજી આપણને બે વચ્ચેનું લાગતું બળ આપ્યું છે F. તો કે 0.2 ન્યૂટન. R બરાબર શોધવાનું થાય. વિદ્યુતીય બળ છે એટલે સપ્રમાણતાનો અચળાંક તો આવવાનો જ. એટલે કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર એનો એકમ લીધો. ઇપ્સિલોન 0 ની જો જરૂરિયાત હોત તો 8.85 ગુણ્યા 10 ની -12 એનો એકમ K કરતા ઊંધો એટલે કે કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. અહીંયા તો શું કહેવાય તો કે બંને બળો આપણે બંને વચ્ચે લાગતું બળ F બરાબર KQ1 Q2 upon R સ્ક્વેર લેવાનું થાય. હા, F ની કિંમત આપેલી છે પણ R ની કિંમત શોધવાની છે. તો કે આપણે R સ્ક્વેર ને સૂત્રનું કરતા બનાવી દઈએ. તો કે R સ્ક્વેર બરાબર KQ1 Q2 upon F. બધી જ કિંમતો આપણી પાસે છે. આ કિંમતો મૂકીને જ્યારે સાદુરૂપ આપીએ છીએ તો કે R સ્ક્વેર બરાબર 14.4 ગુણ્યા 10 ની -3. હવે સ્વાભાવિક છે કે વર્ગમૂળ કાઢવાનું થાય કારણ કે અહીંયા R સ્ક્વેર છે, મારે તો R જોઈએ છે. જો વર્ગમૂળ કાઢવું હોય તો 10 ની ઘાત છે એ એકી સંખ્યામાં છે એની જગ્યાએ બેકી સંખ્યામાં હોવી જોઈએ. તો કે 2 વડે ભાગી શકાય એવી હોવી જોઈએ. ઘનમૂળ કાઢવું હોય તો 3 વડે ભાગી શકાય એવી હોવી જોઈએ. તો એનો અર્થ
કે મારે 10 ની -4 કાં તો 10 ની -2 કરવું જોઈએ. તો કે r સ્ક્વેર બરાબર 1.44 ગુણ્યા 10 ની -2 એટલે હું 10 ની -2 કરી દીધી. હા, હવે વર્ગમૂળ કાઢવું સાવ સહેલું પડે એટલે 1.44 નું વર્ગમૂળ છે 1.2 અને 10 ની ઘાત છે અડધી થઈ જાય એટલે કે 10 ની -1. ઓપ્શનની અંદર જ્યારે જોઈએ છે ત્યારે આવો ઓપ્શન તો છે નહીં, તો આપણે શું કરીશું તો કે 10 ની -1 કાઢી નાખીએ તો કે 0.12 મીટર. કયો ઓપ્શન સાચો થાય તો કે સી. આ એમસીક્યુ ની અંદર જો આપણે જોતા હોય તો કે ચોક્કસ અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. આના જેવો એમસીક્યુ 2020 ની અંદર પૂછાઈ ગયેલો છે, પણ અહીંયા બે પ્રોટોન છે જ્યારે એમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આપણે ફક્ત દળનો અને એ જ ધ્યાન રાખવાનું થાય, કારણ કે વિદ્યુતભાર તો બંનેના સરખા થઈ જશે. તો કે બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબિયન બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર. બંને બળોના ગુણોત્તરનું મૂલ્ય જ શોધવું છે એટલે ડાયરેક્ટ સૂત્ર આપણે લઈ લીધું કે q1 q2 upon r². પેલામાં આવે g m1 m2 upon r². તો ઉડી જશે. બીજું બંને પ્રોટોન છે એટલે દળ m1 m2 ની જગ્યાએ mp જ રહેશે. બંને પ્રોટોન છે એટલે વિદ્યુતભાર તો e² જ રહેવાનો છે. આમે પ્લસ e માઇનસ e મૂલ્ય તો આપણે ઋણ નિશાની લેવાની નથી. બસ મૂલ્ય મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ છીએ ત્યારે બંને બળોના મૂલ્યોનો ગુણોત્તર 1.25 ગુણ્યા 10 ની 36 ઘાત મળે છે. હા, હવે આનું સાદુરૂપ જો આપતા હોય તો કે 1.3 ગુણ્યા 10 ની 36 ઘાત એટલે કે આપણો ઓપ્શન ડી ઓપ્શન બનશે. તમે સમજી શકો છો. આ ખાસ ધ્યાન રાખવાનું. પણ કિંમતો કેવી રીતે મૂકવી આ અગત્યની વસ્તુ છે. તો કે સૂત્ર આપણને યાદ હોવું જોઈએ કે q1 q2 upon r² અને ગુરુત્વાકર્ષી બળ Fg બરાબર g m1 m2 upon r². પણ r² તો ઉડી જાય કારણ કે બળનો ગુણોત્તર આપણે લેવો છે એટલા માટે. હજી આગળના એમસીક્યુ ની અંદર જો આપણે જોતા હોય તો કે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ ઋણ વિદ્યુતભાર છે. તો ઊનના દળમાં થતો ઘટાડો ખાલી જગ્યા થાય. દાખલા સ્વાધ્યાયની અંદર આપેલા છે, એમાં બે વસ્તુ ગણવાની છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શોધવાની છે અને દળમાં થતો ઘટાડો શોધવાનો છે. હા, અહીંયા ઊન છે એટલે એના દળમાં ઘટાડો થાય, પણ જો પ્લાસ્ટિક હોય તો એના દળમાં વધારો થાય. કારણ કે આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત બને છે, જ્યારે કાચનો સળિયો હોત તો તેને વિદ્યુતભારિત બને. ઋણ વિદ્યુતભારિત બનવું એનો અર્થ કે એના ઉપર ઇલેક્ટ્રોન જમા થવા. ઇલેક્ટ્રોન જમા થાય એટલે એના દળમાં વધારો થાય. હા, પ્લાસ્ટિકના દળમાં વધારો થાય તો સામે ઊનના દળમાં શું થાય એટલો ઘટાડો જ થાય. તો અહીંયા આપણે ગણવું હોય તો કે q બરાબર -3 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ. ઋણ નિશાની આપણે ધ્યાનમાં લીધી, ના લીધી હોય દળમાં તો પણ ચાલે. E બરાબર તો અહીંયા માઇનસ લેવું પડે કે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ, કારણ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાના એટલા માટે. જો બંને ધન લઈ લઉં તો પણ ચાલે. m બરાબર શોધવાનું કે ટ્રાન્સફર થયેલા ઇલેક્ટ્રોનનું ટોટલ દળ કેટલું. હા, ઇલેક્ટ્રોનનું દળ જો મારે લેવું હોય તો 9.1 ઇલેક્ટ્રોનનો તો કે 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત kg. એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય અથવા એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ વિદ્યુતભાર ટ્રાન્સફર થયો કહેવાય. અને એટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થાય તો 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત kg દળમાં ઘટાડો થાય. કારણ કે એક ઇલેક્ટ્રોન ઊન ઉપરથી પ્લાસ્ટિક ઉપર ગયો હશે તો દળ કેટલું ઘટ્યું તો કે 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત. તો ટોટલ વિદ્યુતભાર આપણને આપ્યો જ છે રકમમાં કે 3 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ થાય. તો અહીંયા બહુ સહેલી રીતે આપણે ગણતરીમાં લઈ લીધી કે -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ વિદ્યુતભાર બરાબર દળ છે આપણું 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત. આ એક ઇલેક્ટ્રોનનું થયું. તો આપણને ટોટલ વિદ્યુતભાર આપ્યો છે -3 ગુણ્યા 10 ની -7 કુલમ વિદ્યુતભાર બરાબર દળ m કેટલું. ત્રિરાશિ લીધી. હા, બંને ઋણ નિશાની મેં હમણાં કીધું કે ના લીધી હોત તો પણ ચાલે. તો કે અહીંયા આપણો ગુણોત્તર થાય m બરાબર
17.08 ગુણ્યા 10⁻18 ઘાત કેજી, બરોબર? એટલે કે આપણો ઓપ્શન બનશે દિલ્હી. આપણો ઓપ્શન બનશે દિલ્હી. હા, ઘાતની અંદર ધ્યાન રાખવાનું, પોઈન્ટની અંદર પણ ધ્યાન રાખવાનું છે. એટલે આટલી વસ્તુ ધ્યાન રાખીને આપણે આગળ જવાનું, એટલે આપણને તકલીફ પડે નહીં. આ MCQ ની અંદર એક બ્લેક બોક્સ આપેલું છે અને એમાંથી બહાર તરફ નીકળતું ફ્લક્સ હોય તો આપણે ધન લઈએ છીએ, અંદર તરફ દાખલ થતું ફ્લક્સ હોય તો એને આપણે ઋણ લઈએ છીએ. એટલે અહીંયા રકમમાં ખાસ જોવાનું, ચોપડીની અંદર આપણને જે આપેલું છે એ બહાર તરફનું ફ્લક્સ આપેલું છે, આપણે અહીંયા અંદર તરફનું ફ્લક્સ લીધેલું છે. તો કે -8 ગુણ્યા 10⁻3 અંદર તરફનું ફ્લક્સ છે, એટલે જો બહાર હોય તો ધન લેવાનું. તો કે ગોસના નિયમ મુજબ ફાઈ બરાબર Q/ε0, માટે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર, તો કે Q બરાબર ફાઈ × ε0, માટે Q બરાબર માઇનસ ફાઈની કિંમત જો ઋણ કેમ લીધી, તો મેં હમણાં તમને કીધું કે આપણી રકમની અંદર આપણે અહીંયા અંદર તરફનું ફ્લક્સ લીધું છે, જો બહાર તરફનું ફ્લક્સ હોય તો ધન લેવાનું. તો બંનેની કિંમત મૂકી અને જ્યારે આપણે ગણતરી કરીએ છીએ, હા, ε0 એટલે શૂન્યાવકાશનો પરાવિદ્યુતાંક એટલે કે પરમિટિવિટી 8.85 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર એનું મૂલ્ય થાય. તો Q ની કિંમત ગણીએ છીએ તો કે -70.8 ગુણ્યા 10⁻9 ઘાત કુલમ. તો કે માટે Q બરાબર સાદુરૂપ આપવું પડશે, એટલે કે -0.0708 ગુણ્યા 10⁻6 કુલમ. એટલે માઇક્રો કુલમમાં આપણો જવાબ આવી જાય છે, એટલે Q બરાબર -0.0708 માઇક્રો કુલમ. એટલે કે આપણો ઓપ્શન બી બનશે, બોમ્બે આપણો ઓપ્શન આવશે, ધ્યાન રાખજો. હવે હજી આપણે શું કરવું છે, તો કે જો આપણને અંદર તરફની જગ્યાએ બહાર તરફનું ફ્લક્સ આપ્યું હોત, એટલે આપણે એરો મારીને લખ્યું કે જો બહાર નીકળતું ફ્લક્સ હોત તો Q ધન આવે, એટલે કે આપણો જવાબ છે એ ઓપ્શન થઈ જાય. થોડુંક ધ્યાન રાખવાનું, પરીક્ષાની અંદર બેમાંથી શું પૂછેલું છે એ પ્રમાણે આપણે ગણતરી કરવાની, કે જેથી કરીને આપણે ખોટા ગાઈડન્સમાં આવી જઈએ નહીં, અથવા ખોટી જગ્યાએ આપણે જવાબ એટેન્ડ કરી દઈએ નહીં. OMR પદ્ધતિ હોય એટલે એકવાર ટપ્પું થઈ જાય પછી તમે એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. 9 સેન્ટીમીટરની ધારવાળા એટલે કે બાજુવાળા એક ઘન આકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા હશે. આમ જોવા જઈએ તો બહુ સહેલું છે, એના આકાર ઉપર તો આધાર રાખતું નથી. તો કે Q વિદ્યુતભાર જ આપણે ખાસ જરૂરી છે, તો કે 2 માઇક્રોકુલમ, તો કે 2 ગુણ્યા 10⁻6 ઘાત કુલમ. ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા પરાવિદ્યુતાંક 8.85 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ફાઈ બરાબર શોધવાનું થાય, તો કે ગૌસના નિયમ મુજબ સમઘન સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. હા, બંનેનો ભાગાકાર કરીએ તો 0.2259 ગુણ્યા 10⁻6, તો કે માટે ફાઈ બરાબર 2.26 ગુણ્યા 10⁻5 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ થાય. એટલે કે આપણો જવાબ છે એ ઓપ્શન આવશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ઓપ્શન કેવી રીતે સિલેક્ટ કરવો, 10 ની ઘાત સેટ કરવાની, આ બધું જોયા પછી આપણે લેવાનું થાય. કેટલીક વાર એના એકમની અંદર પણ ખાસ જોવાનું હોય, કારણ કે સેન્ટીમીટર મીટરમાં પણ તમે છેતરાઈ જતા હોય છો. કિંમત આપણી આવી જાય કે 0.12, પણ તમે સેન્ટીમીટર લખો તો એ ખોટું કહેવાય. એટલે આવી રીતે આપણે થોડુંક ધ્યાન રાખવાનું. આ MCQ ની અંદર આપણે જોતા હોય તો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારનું મૂલ્ય શોધવાનું હશે, પણ આપણને કીધું છે કે ગોળાના કેન્દ્રથી તમે 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ ઉભા રહો તો તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે છે -1.5 ગુણ્યા 10⁻3 ન્યૂટન પ્રતિ કુલમ. હા, ઋણ નિશાની લેવાનું કારણ શું, તો કે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય છે, એટલે કે ગોળામાં બહારથી અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર જતું હોય છે. તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. તમે જાણો છો કે જો ગોળો હોય અને એમાં વિદ્યુતભાર ધન હોય
તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં હોય. પણ જો વિદ્યુત ભાર ઋણ હોય, હું અહીંયા એકાદ બે દોરું છું રેખાઓ એટલે આપણને ખ્યાલ આવે, તો આ રીતના આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. પણ જો આ ગોળો છે અને એમાં આપણે ઋણ વિદ્યુત ભાર મૂકીએ છીએ માઇનસ, તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય? તો કે અંદર આવતી દિશામાં. એટલે કે વિદ્યુત ભાર આપણો ઋણ હશે એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એને અહીંયા ઋણ લીધેલું છે. એટલે આ રીતના આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થાય. તો કે ગોળાની ત્રિજ્યા કેપિટલ R બરાબર 10 સેન્ટીમીટર. CGS છે અને MKS માં ફેરવવું જોઈએ પણ કેપિટલ R ની જરૂરિયાત નથી એટલે આપણે નથી ફેરવ્યું. ગોળાના કેન્દ્રથી અંતર સ્મોલ r બરાબર 20 સેન્ટીમીટર. તો કે 20 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર અથવા 0.20 મીટર પણ કહેવાય. વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ 1.5 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પ્રતિ કુલમ. આમ તો વિદ્યુત ક્ષેત્ર ઋણ અથવા ધન આપણે ક્યારેય બતાવતા નથી, આ દાખલામાં જ ખાલી બતાવેલું છે. પણ એવું બતાવે છે કે વિદ્યુત ભાર અંદર ઋણ હશે એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે ઋણ લીધું છે. જો ઋણ ના લીધું હોય તો છેલ્લે આપણે ધારવું પડે કે વિદ્યુત ભાર ઋણ હશે. વિદ્યુત ભાર Q બરાબર શોધવાનું. તો કે ગોળાની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર બહુ સહેલું છે કે Q/R². હા, ગોળીય કવચ હોય તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. પણ આપણે બહારના વિસ્તારમાં છીએ કારણ કે આપણું 20 સેન્ટીમીટર અંતરે બિંદુ છે. આમાંથી Q ના સૂત્રનો કરતા બનાવ્યો. તો કે Q બરાબર E×R²/K. તો કે માટે Q બરાબર મૂલ્ય મૂકી અને જો સાદુરૂપ આપીએ છીએ તો કે Q બરાબર -66.67 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત કુલમ. તો કે માટે Q બરાબર -6.67 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત કુલમ. હજી તમે જાણો છો કે નેનો કુલમમાં જવાબ છે. તો કે માટે Q બરાબર -6.67 નેનો કુલમ. એટલે કે આપણો ઓપ્શન બી ઓપ્શન આવશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો બહાર નીકળતી દિશામાં હોય તો Q ની કિંમત ધન આવે તો જવાબ એ થઈ જાય. અહીંયા પણ આપણે સમજવા જેવું છે કે કેવી રીતે જવાબ બને છે. આ MCQ ની અંદર આપણને જે ડેટા આપેલા છે કે 2.4 મીટરનું વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા, રેખીય ઘનતા એટલે લેમ્બડા અને કદ ઘનતા એટલે ρ 80 માઇક્રો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. અહીંયા ખાસ એકમ જોવાનો છે કે આમ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર હોય પણ એને માઇક્રો આગળ મૂકેલું છે એટલે 10 ની માઇનસ 6 થાય. તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધો. તો સ્વાભાવિક છે કે વ્યાસ સ્મોલ d બરાબર 2.4 મીટર. તો કે ત્રિજ્યા સ્મોલ r બરાબર 1.2 મીટર. મીટરમાં તો આપેલું જ છે. હવે ગોળાનું ક્ષેત્રફળ S બરાબર તો કે 4πr². જ્યારે જરૂર પડશે ત્યારે આપણે 4πr² લઈશું. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા જેને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ તો કે 80 માઇક્રો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો કે 80 ગુણ્યા 10 ની માઇનસ 6 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. Q બરાબર શોધવાનું. તમે તરત યાદ કરી શકો છો કયું સૂત્ર આવશે. ગોળો છે, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે, Q શોધવાનું છે. તો કે આપણું સૂત્ર બનશે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/S. Q/A પણ લઈ શકાય. મેં આગળ પણ તમને સમજાવેલું છે કે પાછળના પાઠની અંદર પછી આપણે એ જ લેવાના છીએ ક્ષેત્રફળમાં. તો ગોળા પરનો વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ S ની જગ્યાએ આપણે મૂકીશું 4πr². તો કે માટે Q બરાબર સિગ્માની કિંમત 80 ગુણ્યા 10 ની માઇનસ 6. ખાસ આ ધ્યાન રાખવાનું કે આ ભૂલી ના જવાય કારણ કે માઇક્રો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. 4 પાઈ ની કિંમત 3.14. r² છે એટલે કે 1.2 ગુણ્યા 1.2. જો કે એની અંદર કોઈ ભૂલ પડે એવું કોઈ પ્રશ્ન જ નથી. તો કે Q ની કિંમત મળશે 1446.91 ગુણ્યા 10 ની માઇનસ 6. 10 ની માઇનસ 6 એટલે માઇક્રો થાય તો આપણને ખબર પડી જ જાય. એટલે કે આપણો જવાબ બનશે એ ઓપ્શન. કેવી રીતે બન્યો તો તમે સમજી શકો છો કે 0.91 છે કાઢી નાખો એટલે 46 ની જગ્યાએ 47 થઈ જાય. હા, કોઈક વાર પોઈન્ટની અંદર વેરિએશન હોય છે. એટલા માટે હોય છે કારણ કે આપણે એવું સમજીએ છીએ કે એની નજીકની કિંમત લીધેલી હોય. આગળના MCQ ની અંદર જો જોતા હોય તો કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
તો વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા ખાલી જગ્યા થાય. આવો એમસીક્યુ પણ ઘણી બધી વખત પૂછાયેલો છે અને પૂછાઈ શકે એવી શક્યતા વાળો છે. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આપણને જે કિંમત આપેલી છે કે r બરાબર 2 સેન્ટીમીટર, તો કે 2 ગુણ્યા 10⁻2 ઘાત મીટર, E બરાબર 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. લેમ્બડા બરાબર શોધવાનું. કયું સૂત્ર લાગુ પડે? તો કે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારના કારણે લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2k લેમ્બડા અપોન r. હા, સૂત્ર આવડતું હોય, જો અહીંયા કિંમતો બદલાઈ જાય તો પણ તમને ગણતા આવડવું જોઈએ, કારણ કે ફક્ત મૂલ્યો જ બદલવાના થાય. તો આપણને આ ડેટા પ્રમાણે આજથી આપણે ગણતરી કરતા હોઈએ તો લેમ્બડા બરાબર E × r અપોન 2k. કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ છીએ. લેમ્બડાની કિંમત મળે છે 1 ગુણ્યા 10⁻7 કુલમ્બ પ્રતિ મીટર. પણ જવાબમાં જોઈએ છે તેવું તો છે નહીં. તો 1 ગુણ્યાની જગ્યાએ શું કર્યું? તો કે 0.1 ગુણ્યા 10⁻6. હા, 10⁻6 કાઢી નાખો એટલે પાછું માઇક્રો થઈ જાય. તો કે લેમ્બડા બરાબર 0.1 માઇક્રો કુલમ્બ પ્રતિ મીટર. તમે જોઈ શકો છો અને આપણો ઓપ્શન બનશે દિલ્હી. આ એમસીક્યુ નીટની અંદર પણ પૂછાયેલો છે, ગુજકેટની અંદર પણ પૂછાયેલો છે કે મુક્ત અવકાશના પરાવિદ્યુતાંકનું મૂલ્ય. હું હારે ઘડીએ જ્યારે પાઠ ચલાવતો હોઉં છું ત્યારે સમજાવું છું કે શૂન્યાવકાશની પરમિટિવિટી એ અંગ્રેજી શબ્દ છે, જ્યારે પરાવિદ્યુતાંક એ આપણો ગુજરાતી શબ્દ છે. એટલે એની કિંમત આવે છે 8.85 ગુણ્યા 10⁻12. હા, એક્ઝેક્ટ કિંમત લેવી હોય તો 8.854 ગુણ્યા 10⁻12. એકમ તરીકે લેતા હોય તો કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર લેવાનો થાય. એટલે આપણો જવાબ છે એ ઓપ્શન બનશે. આપણો જવાબ એ ઓપ્શન બનશે. એના સંકેત તરીકે તો તમને ખબર જ છે કે આપણે એપ્સિલોન 0 લઈએ છીએ. જ્યારે સપ્રમાણતાનો અચળાંક હોય તો k લઈએ છીએ. ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તો પણ k લઈએ છીએ, પણ ત્યાં ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય આપેલું જ હોય અથવા શોધવાનું હોય. પણ સપ્રમાણતાના અચળાંકને આપ્યો હોય કે ના આપ્યો હોય ત્યાં 9 ગુણ્યા 10⁹ ઘાત આપણે લઈ શકીએ છીએ. આગળના પ્રશ્નની અંદર જોઈએ કે પદાર્થ પર વિદ્યુત ભારની પરખ કરવી હોય, એટલે કે વિદ્યુત ભાર કેટલો છે શોધવું હોય તો કે કયું સાધન વપરાય? તો મીટર, ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર અથવા આપણને સુવર્ણ વરખ વિદ્યુત દર્શક એવો શબ્દ વાપર્યો હોય તો આપણો જવાબ છે એ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક આવશે, જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય. જૂના કોર્સની અંદર ઇલેક્ટ્રોસ્કોપ શબ્દ વાપરેલો હતો, પણ નવા કોર્સની અંદર આપણે પ્યોર ગુજરાતીમાં ગયેલા છીએ એનસીઈઆરટી બુકની અંદર, એટલે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક પણ કહીએ છીએ. કયા બધા જ અધ્રુવીય અણુઓના ઉદાહરણ છે? કયા બધા જ અણુઓ એ અધ્રુવીય અણુઓના ઉદાહરણ છે? તો આની અંદર CO2, CH4, H2O2, બીજા ઓપ્શનમાં આપણને H2O, HCl, H2O2, ત્રીજા ઓપ્શનમાં HCl, CCl4, O2, H2O2 અને ચોથા ઓપ્શનની અંદર H2O, CO2, H2 અને HCl. એટલે સ્વાભાવિક છે કે તમારે અધ્રુવીય અણુઓ લેવાના છે. ધ્રુવીય નહીં, ધ્યાન રાખજો. પાણીનો અણુ એ ધ્રુવીય અણુ છે, આટલી તમને ખ્યાલ જ હશે. HCl એ ધ્રુવીય અણુ છે, એટલે અહીંયા CO2, CH4, H2 અને O2. હા, CO2 અને CH4 આપણી ચોપડીમાં પહેલા પાઠમાં આપેલા છે, જ્યારે બાકીના બે જે લીધેલા છે બીજા પાઠમાં આપેલા છે, એટલે આપણે અહીંયા બંને ભેગા કરી દીધા. એટલે 4 ઓપ્શન એટલા માટે લીધેલા છે, પરીક્ષામાં કદાચ 2 આમાંથી પણ હોઈ શકે છે. વધતા જતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકીએ છીએ અને એ ડાયપોલ મૂકતા વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. આ વાક્ય ખાસ સમજવા જેવું છે કે વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો બળ લાગતું હોય તો ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય. જ્યારે ટોર્કની થિયરી પતી જાય ત્યારે એના પછી ચોપડીની અંદર 2 ફકરામાં ચર્ચા કરેલી છે અને એમાંથી આ એમસીક્યુ મૂકેલો છે. તો કે જો વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગતું હોય, આ ખાસ સમજવા જેવું સીધે સીધું, તો બંને વચ્ચેનો ખૂણો 0 થાય.
એટલે કે એક જ દિશા હશે. પણ જો કારણ કે આપણે શરૂઆતમાં રકમમાં કીધું કે વધતા જતું વિદ્યુત ક્ષેત્ર આપણે લીધું છે ને એમાં ડાયપોલ મૂકી છે, એટલે આપણો અહીંયા જવાબ થશે વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે તો θ બરાબર 0 અને વધતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જો બળ લાગતું હોય તો θ બરાબર 180 થાય. આટલું ખાસ ધ્યાન રાખવાનું. એ આપણે પાછળથી એ એમસીક્યુ લીધેલો જ છે. તો કે બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષી બળ તેમનામાંથી એકના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર ખાલી જગ્યા મીટર હશે. વાક્ય રચના શું કહે છે? તો કે અપાકર્ષી બળનું મૂલ્ય એકના વજન જેટલું છે, પણ સામે શું છે? તો કે બે ઇલેક્ટ્રોન છે. તો કે અપાકર્ષી બળ બરાબર વજન બળ. અપાકર્ષી બળનું સૂત્ર K(Q1Q2)R², વજન બળનું સૂત્ર mg. આમાંથી મેં R² ના સૂત્રનો કરતા બનાવ્યો. બંને ઇલેક્ટ્રોન છે એટલે Q1 Q2 ની જગ્યાએ E મૂક્યા. R² ના સૂત્રનો કરતા બનાવું એટલે KEE/mg. હા, આની અંદર આપણે મૂલ્ય મૂકી દઈએ છીએ તો કે R² બરાબર 0.25 × 10⁵. સ્વાભાવિક છે કે ઘાત 10⁵ અથવા 4 અથવા બેકી હોવી જોઈએ. બેકી છે જ અહીંયા, તો ડાયરેક્ટ વર્ગમૂળ કાઢી શકીએ તો કે R બરાબર 0.5 × 10⁵. એટલે કે બંનેનો ગુણાકાર કરો તો કે R બરાબર 5 મીટર આપણો જવાબ થાય. એટલે કે ઓપ્શન તરીકે આપણો બી રહેશે. છેલ્લા બે એમસીક્યુ ની ચર્ચા કરતા હોઈએ તો હમણાં જ મેં તમને કીધું કે વધતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા ડાયપોલ પર ઘટતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. જો અહીંયા બળની દિશા તો કે ઘટતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં થઈ ગયું તો કે P અને E વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય. હા, ઓપ્શન તરીકે 180, 0 આ બધા ઓપ્શન પૈકી કયો જવાબ આપણો આવે? મેં હમણાં કીધું કે વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગતું હોય તો θ બરાબર 0. અહીંયા વિરુદ્ધ દિશા થઈ એવું તમને ખબર પડી ગઈ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર વધતું છે અને બળ ઊંધી દિશામાં લાગે છે. તો કે આપણે કહી શકીએ છીએ કે ઘટતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગતું બળ હોય તો θ બરાબર 180. ડાયરેક્ટ યાદ રાખી શકીએ છીએ, બાકી આકૃતિ દોરીને ઘણું બધું સમજાવી શકીએ છીએ આની અંદર પણ. 33 નંબરની અંદર જોઈએ તો કે ગૌસનો નિયમ ખાલી જગ્યા આકારની બંધ સપાટી માટે સાચો છે. તો અહીંયા આપણે વર્તુળ આપ્યું હોય, એ જ રીતે નળાકાર આપ્યું હોય, ચોરસ સપાટી આપી હોય કે કોઈ પણ આકાર આપ્યો હોય, તો આપણે કહી શકીએ છીએ કે ગૌસનો નિયમ એ કોઈ પણ આકારની સપાટી માટે સાચો છે. કોઈ પણ આકારની સપાટી માટે સાચો છે. એટલે આપણો ઓપ્શન ડી આવશે. જ્યારે પેલા ઉપરના પ્રશ્નની અંદર ઓપ્શનમાં આપણો જવાબ શું આવશે? તો કે એ આવશે. આટલું ખાસ ધ્યાન રાખવાનું.